અમદાવાદ કે જ્યાં હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ફરી એકવાર અટવાયો। બે એજન્સી પૈકી કોને કામગીરી સોંપવી તેને લઈને ડખો થયો છે। બંને એજન્સીની આંતરિક બાબતના કારણે મામલો ઘોંચમાં પડ્યો। સમગ્ર મામલે કોર્પોરેશન કાયદાકીય અભિપ્રાય લેશે। જરૂર પડશે તો બ્રિજ તોડવા માટે પણ રીટેન્ડર કરવામાં આવશે। બે એજન્સી પૈકી કામગીરી કોને સોંપવી તેને લઈને ડખો થયો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંક, બે એજન્સી વચ્ચે આંતરિક બાબતના કારણે શું ડખો થયો અને હવે કોર્પોરેશન કેવી રીતે આગળની કાર્યવાહી કરશે? એના પહેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું હતું, જેમાંથી ટોટલ 11 કંપનીઓએ આમાં રસ દાખવ્યો હતો। 5 કંપનીઓ એવી હતી કે જે શોર્ટલિસ્ટ થઈ હતી અને તે બાદ પરિસ્થિતિ એ પ્રકારની થઈ છે કે તે 5માંથી જે અંતિમ 2 એજન્સીઓ છે તેમણે એકબીજાની સામે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની જે મેલ છે તે અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ